કેમ છો? આપનું હાર્દિક સ્વાગત છે ગુજુ ફાર્મસીમાં. તમારી ડેલી એમસીક્યુ પ્રેક્ટિસ માટેનો એમસીક્યુ એક્સપ્રેસનો પાર્ટ 15 કે જેનો સબ્જેક્ટ છે મેડિસિનલ કેમેસ્ટ્રી. અને મેડિસિનલ કેમેસ્ટ્રીમાં 50 એમસીક્યુ કવર કરવાના છે ટોપિકના, કે જે ટોપિક છે ઇન્ટ્રોડક્શન, હિસ્ટરી એન્ડ ડેવલપમેન્ટ ઓફ મેડિસિનલ કેમેસ્ટ્રી, physicochemical properties in relation to biological action and drug metabolism. તો આ ટોપિકના 50 એમસીક્યુ કવર કરવાના છે. વિડીયો શરૂ કરતા પહેલા તમને જણાવી દઉં કે જ્યારે આપણે એમસીક્યુ એક્સપ્રેસનું પ્લેલિસ્ટ શરૂ કરેલું તો એમાં વિડીયો અપલોડ કરેલા, એમાં ઘણા બધા સ્ટુડન્ટની એવી કમેન્ટ આવતી હતી કે શું આવા સિમ્પલ ક્વેશ્ચન પૂછાય છે એક્ઝામમાં, આવા બેઝિક ક્વેશ્ચન જ એક્ઝામમાં આવશે, કે પછી આટલું બધું ઇઝી લેવલ હશે એક્ઝામનું. તો તમે વિડીયો ધ્યાનથી નહીં જોયા હોય. વિડીયોની શરૂઆતમાં જ આપણે જણાવીએ છીએ કે વિડીયો કયા સબ્જેક્ટનો અને એમાં પણ સ્પેસિફિક કયા ટોપિકનો છે. તો જે વિડીયો અપલોડ કરેલા એ બધામાં સબ્જેક્ટ અને ટોપિક આપેલા જ હતા. એમસીક્યુ એક્સપ્રેસ પ્લેલિસ્ટ શરૂ કરવાનો હેતુ કહો કે પછી અમારી ગણતરી કહો એવી હતી કે તમારું જે ફાર્માસિસ્ટનો સિલેબસ આપેલો છે ટેકનિકલનો, એ ટેકનિકલ સિલેબસને પૂરેપૂરો કવર કરી લેવાનો હતો. પરંતુ સમયના અભાવને કારણે તમારી એક્ઝામ નજીક હોવાથી એ પૂરેપૂરો સિલેબસ આપણે કવર કરી શક્યા નથી. આ છે તમારો સિલેબસ, રાઈટ? પાર્ટ એ, પાર્ટ બી, ઓકે. અને પાર્ટ બીમાં આ આવે છે તમારા ટેકનિકલ સબ્જેક્ટનો ડિટેલમાં સિલેબસ, ફાર્માસિસ્ટની એક્ઝામ માટેનો, રાઈટ? આ સિલેબસ છે એ તમારી એડવર્ટાઇઝમેન્ટ હોય એમાં આવતો જ હોય છે. અને જો તમે માર્ક કર્યું હોય તો જે તમારી ગવર્મેન્ટની ફાર્માસિસ્ટની એક્ઝામ લેવાય છે, જીએસએસએસબીની હોય, આરઆરબીની હોય, જીપીએસએસએસબીની હોય કે પછી ઈએસઆઈસીની હોય, એ બધી એક્ઝામમાં તમારો જે ટેકનિકલનો સિલેબસ છે એ ઓલમોસ્ટ કોમન હોય છે. તો આ સિલેબસને કવર કરતા એમસીક્યુના વિડીયો અમે બનાવીએ છીએ, બરોબર છે? તો એમાં એક ટોપિકને રિલેટેડ 50 એમસીક્યુ લીધેલા હોય તો તમારો એક ટોપિક છે એ પૂરેપૂરો સ્ટ્રોંગ બની જાય. જે પણ કોન્સેપ્ટ હોય એ એકદમ ક્લિયર થઈ જાય અને એ ટોપિક છે તમને પૂરેપૂરો આવડી જાય, રાઈટ? તો આપણે એ હેતુથી એમસીક્યુ એક્સપ્રેસ છે એ પ્લેલિસ્ટ શરૂ કરેલું છે કે એક સબ્જેક્ટ છે તો એ સબ્જેક્ટના બધા ઇન્ડિવિજ્યુઅલ ટોપિકના 50 એમસીક્યુ તમને મળે. તો વિચારો કે એક સબ્જેક્ટના જેટલા પણ ટોપિક છે એ બધા ટોપિકના એમસીક્યુ તમે જેટલી વધારે પ્રેક્ટિસ કરશો એટલો વધારે એ તમારો ટોપિક છે એ સારો બનશે અને એમાં તમને સારું એવું આવડી જશે. કોઈ પણ કન્ફ્યુઝન હોય તો એ ક્લિયર થઈ જાય અને કોન્સેપ્ટ છે એ ક્લિયર થઈ જાય, રાઈટ? તો જીએસએસએસબીની એક્ઝામ તો પૂરી થઈ ગઈ છે. તો હવે એક્ઝામ પૂરી થઈ ગઈ છે એટલે બધું મૂકીને બેસી જવાનું નથી. કારણ કે જીપીએસએસબીની, ઈએસઆઈસીની કે કોઈ પણ ફાર્માસિસ્ટની તમારી ગવર્મેન્ટની એક્ઝામ કોઈ પણ સમયે આવી શકે છે. આપણે જાણીએ છીએ કે એક્ઝામ છે એ આવતી જ રહેતી હોય છે. તો ફોર્મ ભરાઈ જાય પછી એક્ઝામની ડેટ આવી જાય પછી તમે તૈયારી શરૂ કરો. એ કરતા પહેલા અત્યારે જે તમે તૈયારી ચાલુ કરી છે એ જ તૈયારીને તમારે ચાલુ રાખવાની છે. ડેલી એમસીક્યુ પ્રેક્ટિસ કરો, રિવિઝન કરો અને કોન્સેપ્ટને સ્ટ્રોંગ બનાવો. કારણ કે કન્સિસ્ટન્સી જ તમારી સક્સેસની કી છે. યાદ રાખો કે ઓપોર્ચ્યુનિટી એને જ મળે છે કે જે તૈયાર હોય છે. તો ફોકસ રાખો, મોટિવેટેડ રહો અને પ્રિપરેશન ચાલુ રાખો અને સક્સેસ તમારી જ રાહ જોઈ રહી છે. તો આ પાર્ટ 15 કે જે મેડિસિનલ કેમેસ્ટ્રીના પર્ટિક્યુલર ઇન્ટ્રોડક્શન, ડેવલપમેન્ટ, ફિઝિકોકેમિકલ પ્રોપર્ટી અને ડ્રગ મેટાબોલિઝમના ટોપિકને રિલેટેડ જ 50 એમસીક્યુઝ આપેલા હશે, નહીં કે પૂરા મેડકેમના. ઓકે, પૂરા મેડકેમના નહીં, આ એક ટોપિકના જ 50 એમસીક્યુઝ આમાં આવશે. ઓકે, અને એવા એમસીક્યુ કે જે ઇમ્પોર્ટન્ટ છે, એક્ઝામ ઓરિએન્ટેડ છે અને તમારી પ્રિપરેશનને બૂસ્ટ કરશે, તમારી એક્ઝામ્સ માટે યુઝફુલ રહેશે. તો રેડી થઈ જાઓ ફાસ્ટ રિવિઝન અને સ્માર્ટ પ્રિપરેશન માટે. વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો અને તમારો સ્કોર કમેન્ટમાં લખજો. તો ચાલો શરૂ કરીએ એમસીક્યુ એક્સપ્રેસ પાર્ટ 15. ક્વેશ્ચન નંબર 1. Medicinal chemistry deals with drug synthesis, drug design, drug action. Answer is all of the above. Second question.
medicinal chemistry is a combination of chemistry and biology, physics and maths, botany and zoology કે none. તો medchem છે that is a combination of chemistry and biology. Question number 3. Main aim of medicinal chemistry is discovering of drug, improve drugs, study drug action કે all. તો આન્સર આવે છે all of the above. Next question. Drug interacts with receptor, enzymes, DNA કે all. તો આન્સર શું આવશે? Drug interacts with all of the above. Next. Pharmacophore means toxic group, active part of drug, inactive part કે impurity. તો pharmacophore કોને કહેવાય? Pharmacophore means active part of drug. Next, history and development related questions છે. Father of modern medicinal chemistry is. તો શું આન્સર આવશે? મોડર્ન મેડકેમના ફાધર કોણ છે? પોલ એલરિચ. નેક્સ્ટ, concept of magic bullet was given by. તો obviously Paul Ehrlich. Next આવે છે discovery of penicillin. પેનિસિલિનની ડિસ્કવરી કોને કરેલી છે? એલેક્ઝાન્ડર ફ્લેમિંગે. રાઈટ. એન્ડ નેક્સ્ટ, ફર્સ્ટ સિન્થેટિક ડ્રગ સાલ્વર્સન ડેવલપ્ડ બાય. તો શું આન્સર આવશે? પોલ એલરિચ. નેક્સ્ટ, સલ્ફોનામાઇડ્સ વેર ડિસ્કવર્ડ ઇન. સલ્ફોનામાઇડની ડિસ્કવરી ક્યારે થયેલી છે? 20th સેન્ચુરીમાં. નેક્સ્ટ જે ફિઝિકો-કેમિકલ પ્રોપર્ટી અને બાયોલોજીકલ એક્શન છે એના રિલેટેડ ક્વેશ્ચન્સ આપેલા છે. લિપોફિલિસિટી હેલ્પ્સ ઇન ડ્રગ એબ્ઝોર્પ્શન, એક્સક્રીશન, ટોક્સિસિટી કે નન. તો લિપોફિલિસિટી ઓફ ડ્રગ છે એ શેના માટે યુઝફુલ હોય છે? ફોર એબ્ઝોર્પ્શન ઓફ ડ્રગ. નેક્સ્ટ, પાર્ટીશન કોએફિશિયન્ટ ઇઝ રિલેટેડ ટુ સોલ્યુબિલિટી, લિપિડ સોલ્યુબિલિટી, આયોનાઇઝેશન કે સ્ટેબિલિટી. તો પાર્ટીશન કોએફિશિયન્ટ છે that is related to lipid solubility. Next one, higher lipid solubility means લિપિડમાં સોલ્યુબિલિટી વધુ હોય તો શું થશે? એબ્ઝોર્પ્શન પુઅર મળશે, મેમ્બ્રેન પેનિટ્રેશન બેટર મળશે, એક્ટિવિટી પુઅર મળશે કે નો ઇફેક્ટ. તો હાયર લિપિડ સોલ્યુબિલિટી that means better membrane penetration. Next one, ionization depends on pH, pKa both કે none. તો કઈ વેલ્યુ ઉપર ડિપેન્ડ કરે છે આયોનાઇઝેશન? બોથ વેલ્યુ ઉપર. નેક્સ્ટ વન, અનઆયોનાઇઝ્ડ ડ્રગ્સ આર વોટર સોલ્યુબલ, લિપિડ સોલ્યુબલ, ઇનસોલ્યુબલ કે ટોક્સિક. તો અનઆયોનાઇઝ્ડ ડ્રગ હશે that is lipid soluble. Next, water solubility helps in absorption, excretion, binding કે પછી metabolism. તો વોટરની સોલ્યુબિલિટી છે that helps in excretion of drug. Next, pKa indicates strength of acid or base, solubility, stability કે toxicity. તો pKa indicate કરે છે એસિડ અથવા બેઝની સ્ટ્રેન્થ. નેક્સ્ટ, હાઇડ્રોજન બોન્ડિંગ અફેક્ટ. હાઇડ્રોજન બોન્ડિંગ છે એ શેને અફેક્ટ કરે છે? ડ્રગ બાઇન્ડિંગ, સોલ્યુબિલિટી બોથ કે નન. તો એ અફેક્ટ કરે છે ડ્રગ બાઇન્ડિંગ પ્લસ સોલ્યુબિલિટી બંનેને. નેક્સ્ટ વન, મોલિક્યુલર સાઇઝ અફેક્ટ્સ એબ્ઝોર્પ્શન, ડિસ્ટ્રીબ્યુશન બોથ કે નન. તો મોલેક્યુલની સાઇઝ છે એ એબ્ઝોર્પ્શન અને ડિસ્ટ્રીબ્યુશન બંનેને અફેક્ટ કરે છે. નેક્સ્ટ વન, ઓપ્ટિકલ આઇસોમેરિઝમ અફેક્ટ્સ ડ્રગ ટોક્સિસિટી કે ડ્રગ એક્ટિવિટી. તો ઓપ્ટિકલ આઇસોમેરિઝમ છે એ બંને વસ્તુને અફેક્ટ કરશે, ડ્રગની એક્ટિવિટી પ્લસ ટોક્સિસિટી. નેક્સ્ટ વન, મેટાબોલિઝમ રિલેટેડ ક્વેશ્ચન્સ છે. ફર્સ્ટ છે ડ્રગ મેટાબોલિઝમ મેઇનલી અકર્સ ઇન. ડ્રગ મેટાબોલિઝમ ક્યાં થશે? કિડની, લીવર, હાર્ટ કે લંગ્સ. તો આન્સર ઇઝ લીવર. નેક્સ્ટ, ફેઝ 1 રિએક્શન ઇન્ક્લુડ્સ ઓક્સિડેશન, રિડક્શન, હાઇડ્રોલાઇસિસ કે ઓલ. ફેઝ 1માં બધી આવી જશે, ઓક્સિડેશન, રિડક્શન અને હાઇડ્રોલાઇસિસ. નેક્સ્ટ, ફેઝ 2માં શું આવશે? તો ફેઝ 2માં આવે છે કોન્જ્યુગેશન. ઓકે. નેક્સ્ટ, સાઇટોક્રોમ P450 enzymes are involved in. તો સાઇટોક્રોમ P450 એન્ઝાઇમ છે એ મેઇનલી ફેઝ 1 રિએક્શનમાં ઇન્વોલ્વ થાય છે. નેક્સ્ટ, કોન્જ્યુગેશન ઇન્ક્રીઝીસ. કોન્જ્યુગેશન થાય તો શું ઇન્ક્રીઝ થશે? લિપિડની સોલ્યુબિલિટી કે વોટરની સોલ્યુબિલિટી કે પછી ટોક્સિસિટી કે પછી સ્ટેબિલિટી. તો આન્સર આવે છે વોટરની સોલ્યુબિલિટી. નેક્સ્ટ,
ગ્લુકોરોનાઇડેશન ઇઝ, જે ગ્લુકોરોનાઇડેશન રિએક્શન છે that is phase 2 reaction. Next, first pass metabolism occurs in, તો શું આન્સર આવશે? first pass metabolism occurs in liver. Next, prodrug is એક્ટિવ, ઇનએક્ટિવ કે ટોક્સિક? તો પ્રોડ્રગ છે એ કેવી હોય? ઇનએક્ટિવ ડ્રગ હોય. નેક્સ્ટ, મેટાબોલિઝમ કન્વર્ટ્સ ડ્રગ ઇન્ટુ, તો મેટાબોલિઝમ થશે તો ડ્રગ છે એનું શેમાં કન્વર્ઝન થશે? એક્ટિવ ફોર્મમાં, ઇનએક્ટિવમાં, મોર પોલાર કે ઓલ? તો આન્સર આવે ઓલ ઓફ ધ અબોવ. નેક્સ્ટ વન, એન્ઝાઇમ ઇન્ડક્શન લીડ્સ ટુ increase metabolism, decrease, no change કે toxicity? Enzyme induction, it leads to increase metabolism. Next, enzyme inhibition causes, enzyme inhibition થાય તો શું થાય? બંને થશે, increase થશે ડ્રગની ઇફેક્ટ અને મેટાબોલિઝમ ડિક્રીઝ થશે. Next, bioavailability means, it means fraction of drug that is reaching to the systemic circulation. Okay. Next one, hydrophilic drugs are easily excreted, poorly excreted, toxic કે none? તો હાઇડ્રોફિલિક હોય તો શું થશે? easily excreted. અને લિપોફિલિક હોય તો શું થાય? તો લિપોફિલિક drugs rapid excretion થશે, need metabolism, no metabolism કે none? લિપોફિલિક હોય તો it needs metabolism. Next one, drug receptor interaction is chemical, physical, both કે none? ડ્રગ રિસેપ્ટરની જે ઇન્ટરેક્શન હોય એ કેમિકલ અને ફિઝિકલ બંને હોય. નેક્સ્ટ વન, એગોનિસ્ટ પ્રોડ્યુસીસ, એગોનિસ્ટ છે એ શું કરશે? નો રિસ્પોન્સ, રિસ્પોન્સ, બ્લોક કરે રિસ્પોન્સને કે ટોક્સિસિટી પ્રોડ્યુસ કરે? એગોનિસ્ટ છે એ શું કરશે? રિસ્પોન્સ પ્રોડ્યુસ કરશે. એન્ટાગોનિસ્ટ છે એ શું કરે? એક્ટિવેટ રિસેપ્ટર, બ્લોક, ડેસ્ટ્રોય કે નન? તો આન્સર આવે છે એન્ટાગોનિસ્ટ બ્લોક્સ ધ રિસેપ્ટર. Next one, therapeutic index indicates safety, toxicity, efficacy કે none? Therapeutic index that indicates safety of drug. Next one, structure activity relationship, SAR studies drug structure versus activity, drug metabolism, drug toxicity કે none? તો શું આવે? SAR છે એ શેની સ્ટડી કરે છે? ડ્રગ સ્ટ્રક્ચર વર્સિસ એક્ટિવિટી, કે સ્ટ્રક્ચરમાં ફેરફાર કરો તો એ મેડિસિનની એક્ટિવિટીમાં શું ફેરફાર થાય છે. ઓકે. નેક્સ્ટ વન, ફંક્શનલ ગ્રુપ અફેક્ટ્સ એક્ટિવિટી, સોલ્યુબિલિટી, બોથ કે નન? તો આન્સર આવે છે બોથ, એક્ટિવિટી એઝ વેલ એઝ સોલ્યુબિલિટી. નેક્સ્ટ વન, આલ્કાઇલ ગ્રુપ ઇન્ક્રીઝીસ લિપોફિલિસિટી, હાઇડ્રોફિલિસિટી, ટોક્સિસિટી કે નન? તો આલ્કાઇલ ગ્રુપ હોય તો એ લિપોફિલિસિટી ઇન્ક્રીઝ કરે છે, અને પોલાર ગ્રુપ હોય તો વોટર સોલ્યુબિલિટી ઇન્ક્રીઝ થશે. એસ્ટર હાઇડ્રોલાઇસિસ અકર્સ ઇન phase 1, phase 2, both કે none? તો શું એમાં આવે? phase 1 આન્સર આવે છે. નેક્સ્ટ, સલ્ફેશન ઇઝ phase 1, 2, both કે none? તો સલ્ફેશન છે that is phase 2. એસિટાઇલેશન શેમાં આવે? phase 1, 2 કે both? તો એસિટાઇલેશન is phase 2. Drugs with high pK value are strong acid, weak base કે strong base? તો ડ્રગ કે જેની હાઈ પીકે વેલ્યુ હોય એ વીક બેઝિસ હશે. વીક એસિડ આર એબ્ઝોર્બ ઇન સ્ટમક, ઇન્ટેસ્ટાઇન, લીવર કે કિડની? તો વીક એસિડ છે એનું એબ્ઝોર્પ્શન થશે સ્ટમકમાં, અને વીક બેઝ હોય તો એનું એબ્ઝોર્પ્શન થાય ઇન્ટેસ્ટાઇનમાં. નેક્સ્ટ વન, પ્રોટીન બાઇન્ડિંગ અફેક્ટ્સ ડિસ્ટ્રીબ્યુશન, એક્ટિવિટી, બોથ કે નન? તો પ્રોટીન બાઇન્ડિંગ થાય તો એ બંને વસ્તુને અફેક્ટ કરે છે, ડિસ્ટ્રીબ્યુશન એઝ વેલ એઝ એક્ટિવિટી ઓફ ડ્રગ. એન્ડ લાસ્ટ ક્વેશ્ચન, મેડિસિનલ કેમિસ્ટ્રી ઇઝ એસેન્શિયલ ફોર ડ્રગ ડિસ્કવરી, ડ્રગ ડિઝાઇન, ડ્રગ ડેવલપમેન્ટ કે ઓલ? તો આન્સર આવે છે ઓલ ઓફ ધ અબોવ. નાઉ ક્વિઝ ટાઈમ. વિચ heterocyclic ring is present in histamine? આ ક્વેશ્ચનનો આન્સર તમારે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને લખવાનો છે. એન્ડ લાસ્ટ પાર્ટમાં ક્વેશ્ચન આપેલો હતો વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ એન એસેલ્યુલર માઇક્રોઓર્ગેનિઝમ? તો આન્સર આવે છે
વાયરસ. તો એસ્પિરન્ટ્સ, આ હતા આજના એમસીક્યુઝ. તમારો સ્કોર શું થયો કમેન્ટમાં જરૂરથી જણાવજો. જો તમને આ વિડીયો હેલ્પફુલ લાગ્યો હોય તો લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, કેમ કે આવી જ રીતે આપણે રોજ લઈને આવશું ઇમ્પોર્ટન્ટ એમસીક્યુઝ અને એ પણ એક્ઝામ ઓરિએન્ટેડ કન્ટેન્ટ. નેક્સ્ટ પાર્ટ માટે રેડી રહેજો. એમસીક્યુ એક્સપ્રેસ પાર્ટ 16 જલ્દી આવશે. ટિલ ધેન, keep learning, keep practicing. All the best for your preparation. Stay tuned with Guju Pharmacy. Thank you very much.